જામનગરમાં ફર્યું દાદાનું બુલડોઝર, 6 બાંધકામોનું કરાયું ડિમોલિશન. પોલીસે કહ્યું, કોઈને અમે કાયદા વિરુદ્ધ નહીં જવા દઈએ. કોઈને પણ મોત માટે ઉશ્કેરવા કે ખડે ચોક કોઈનું મર્ડર કરી નાખવું એ આજકાલ સામાન્ય બની ગયું હોય એવું ગુનેગારોને લાગી રહ્યું છે. પરંતુ એ કાયદો ભૂલી જાય છે અને અમુક હદથી પાર પણ થઈ જતા હોય છે. જામનગરની અંદર આ પ્રકારની ગેંગ સક્રિય બનતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો, જેને લઈ અને અત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સાથે મળી અને એક અંજામ આપ્યું છે ડિમોલિશનને. આ શું થયું હતું ઘટના કે જેને લઈને ડિમોલિશન કરવામાં આવ્યું અને કયા હતા એવા ગેરકાનૂની કામો, જાણો આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. છેલ્લા ઘણા સમયથી જામનગરમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાંઈચા ગેંગને લઈ લોકોમાં ફફડાટ હતો, પરંતુ આજે પોલીસે એક એવી કાર્યવાહી કરી છે કે જેને જોઈ તમને પણ થશે કે આ તો જરૂરી હતું. જામનગરમાં સતત આતંકનો માહોલ રાખી સાંઈચા ગેંગના ગેરકાયદે કામોને ડામવા માટે દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેઓએ આ ગેંગમાં એક મહિલા શિક્ષિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી, તો બીજી તરફ ખડે ચોક એક વકીલનું મર્ડર પણ કરી દેવામાં આવ્યું હતું, જેને પગલે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જામનગરની આ ઘટનાની વાત જ્યારે ગૃહમંત્રી સુધી પહોંચે છે ત્યારે પોલીસ અને તંત્રનો ઉધડો લેવાયો હતો. અંતે કાયદેસરની કાર્યવાહી કરવાની ટકોર કરતા તંત્ર દોડતું થયું હતું, જે બાદ ગુજરાત પોલીસ અને જામનગર મનપાએ સાથે મળી ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરી હતી અને પુરાવા સાથે રાખીને ગેરકાયદે બાંધકામો જે હતા તેના પર શોધી અને આશરે 10 થી 15 કરોડના ગેરકાયદે 6 બાંધકામો પર બુલડોઝર ફેરવાઈ ગયું હતું. હારૂન પાલેજાના એ જે સાંઈચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જીએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાંઈચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે. અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે मर्डर करी ना, मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे. कायदों और व्यवस्था के अंदर रहते हुए, कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे. અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે કે ત્યાં કોઈ આ જે એરિયા છે આમે કોઈ પઢા લીખા કોઈ માણસ રહી ના શકીએ અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને 30% વ્યાજ પર એ લોકો પૈસા આપે. અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે. એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે, તો એવા લોકોને ક્યારેક છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં રહેતા આપણે રહીને અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂદ કરીએ એવા લોકો. અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ. આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી, માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા, વકીલનો હારૂન જે પાલેજા હતા આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. આના માટે અને સ્પષ્ટ હું જામનગર पुलिस वती પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેते हुए ऐसे लोगों को हम मिट्टी में मिलाएंगे. बिल्कुल इनको आज टोटल 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે. કેટલા જગ્યા? બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે, તમે જોવો છો અને લગભગ 10 થી 15 કરોડના આસપાસનું ટોટલ આની કિંમત હશે. આ બાંધકામો જે જમીન પર કરવામાં આવ્યા હતા તે એનઆરઆઈ વ્યક્તિ અને સરકારની હોવાનું સામે આવ્યું છે.
જેમાં સાઈચા ગેંગ આ બંગલાની અંદરથી ઓપરેટ થતી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. જામનગર પોલીસ મહાનગરપાલિકા સાથે મળી અને ડિમોલિશનને અંજામ આપ્યું છે અને જો કોઈ કાયદાને હાથમાં લેશે તો તેની ખેર નહીં તેવું પોલીસના વડાએ જણાવ્યું હતું. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક.